સાર્વત્રિક વરસેલા ધોધમાર વરસાદથી નવસારી જિલ્લો થયો પાણી. નવસારી જલાલપોર ચીખલીમાં જોરદાર 2.5 ઇંચ વરસાદ ખાબક્યો તો 4 ઇંચ વરસાદથી ખેરગામ તાલુકો થયો જળબંબાકાર. ગણદેવી વાંસદા તાલુકામાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા. ધોધમાર વરસાદને પગલે નવસારી શહેરના અલગ અલગ વિસ્તારો ફરી જળબંબાકાર થયા. વરસાદી પાણીથી રસ્તાઓ જળમગ્ન બન્યા. રિંગ રોડથી છાપરા રોડ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું. સિટી ગાર્ડન સોસાયટી અને રોયલ પાર્ક સોસાયટીના મુખ્ય માર્ગ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. સોસાયટીના પ્લોટમાં પણ ઘૂંટણસમા પાણી ભરાતા શાળાએ જતા વિદ્યાર્થીઓ અને નોકરી ધંધે જતા શહેરીજનોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. વરસાદથી સોસાયટીઓ જળમગ્ન થતા રહીશોએ મહાનગરપાલિકાની કામગીરી સામે પણ સવાલ ઉઠાવ્યા. શહેરનો પશ્ચિમ વિસ્તાર તો જાણે બેટમાં ફેરવાયો હોય તેવા દ્રશ્યો સર્જાયા. રેલવે ફાટક પાસે સર્વિસ રોડ પર વરસાદી પાણી ફરી વળ્યા. વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવે કેટલાક વિસ્તારો તળાવમાં ફેરવાઈ ગયા. મુખ્ય રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાયા. સર્વિસ રોડ પર વરસાદી પાણીને લીધે વાહન ચાલકોને મુશ્કેલી વેઠવી પડી. લુન્સીકોએ વિસ્તારની સત્ય સાંઈ સોસાયટીના પ્રવેશ દ્વાર પર વરસાદી પાણીનો જમાવડો થયો. પ્રવેશ દ્વાર પર વરસાદી પાણી ભરાતા રહીશોને દશેરા ટેકરીના વિસ્તારમાંથી અવરજવર કરવાની ફરજ પડી. રહીશોની ફરિયાદના આધારે મહાનગરપાલિકાની ટીમ પણ જેસીબી સહિતના સાધનો સાથે સ્થળ પર પહોંચી વરસાદી પાણીના નિકાલની કામગીરી શરૂ કરી. વહેલી સવારથી વરસી રહેલા સતત વરસાદથી જળભરાવની સ્થિતિ સર્જાતા મહાનગરપાલિકા પણ દોડતું થયું છે. મહાનગરપાલિકાની 13 જેટલી ટીમો શહેરના વિવિધ વિસ્તારોમાં વોટર લોગિંગની સમસ્યાને દૂર કરવા યુદ્ધના ધોરણે કામગીરી કરી રહી છે. વિજલપુર પોલીસ ચોકી અને આસપાસના વિસ્તાર જાણે કે બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો સર્જાયા. રોડ પર ગોઠણ ડૂબ પાણી ભરાયા. કેટલાક વાહનો અડધા ડૂબી ગયા. વિદ્યાર્થીઓ અને રાહદારીઓને જીવના જોખમે ગોઠણ ડૂબ પાણીમાંથી પસાર થવા મજબૂર થવું પડ્યું. તો સમગ્ર વિસ્તાર જળબંબાકાર થતા રહીશો પણ ઘરમાં કેદ થયા. શાક માર્કેટ વિસ્તારની પણ આવી જ હાલત જોવા મળી. પાણી ભરાતા શાકભાજી વિક્રેતા અને ગ્રાહકો પરેશાન થયા. ગણદેવી તાલુકામાં પણ ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત. સાર્વત્રિક વરસેલા ધોધમાર વરસાદથી ઉંડાજ ગામ જળમગ્ન થયું. ગામના રસ્તાઓ અને ખુલ્લા મેદાનો વરસાદી પાણીથી લબાલબ જોવા મળ્યા. આંગણવાડી કેન્દ્રના ઓટલા સુધી વરસાદી પાણી ભરાયું. ચીખલી તાલુકામાં વરસેલા ધોધમાર વરસાદથી કાવેરી નદીની જળસપાટી વધી. ચીખલી રિવરફ્રન્ટ પાસે આવેલ તડકેશ્વર મહાદેવ મંદિરમાં કાવેરી નદીના પાણી ભરાયા. એટલું જ નહીં, કોઝવે પરથી નદીના પાણી પસાર થતા લો લાઇન બ્રિજ પણ પાણીમાં ગરકાવ થયો. કાવેરી નદીની જળસપાટી વધતા લોકોને પણ નદી કાંઠે ન જવા સ્થાનિક પ્રશાસને અપીલ કરી છે. ભારે વરસાદને લીધે નવસારી તાલુકાના 19 રસ્તા પર વાહન વ્યવહાર ઠપ થયો છે. ત્યારે ચીખલી તાલુકાના 19, જલાલપોર તાલુકાના 6 અને ખેરગામ તાલુકાના 4 રસ્તા પરનો વાહન વ્યવહાર પ્રભાવિત થયો. નવસારી શહેર અને ઉપરવાસમાં વરસેલા ધોધમાર વરસાદથી જળ કરફ્યુ જેવી સ્થિતિ. ભારે વરસાદથી સ્થાનિક નદીમાં ઘોડાપૂરની સ્થિતિ છે. બિલીમોરાથી પસાર થતી કાવેરી નદી ભયજનક સપાટી વટાવી 19 ફૂટ પર વહી રહી છે, જેને પગલે નદી કાંઠાના વિસ્તારો જળબંબાકાર થયા છે. ટીવી સ્ક્રીન પરના દ્રશ્યો બિલીમોરાના દેસરા વિસ્તારના છે. કાવેરી નદીના પાણીએ આખા દેસરા વિસ્તારને બાનમાં લઈ લીધો છે. ચારેય તરફ પાણીનું સામ્રાજ્ય છવાતા વિસ્તારના લોકો પણ ઘરમાં જ કેદ થવા મજબૂર બન્યા. કાવેરી નદીના પાણી ધીમે ધીમે ઘરોમાં ઘૂસવા લાગ્યા છે. કાવેરી નદીનું જળસ્તર વધતા સ્થાનિક પ્રશાસને પણ નદી કાંઠાના વિસ્તારોને સાવચેત કર્યા છે. આ સાથે જ કેટલાક રહીશોને સુરક્ષિત સ્થળે ખસેડી રહેવાની અને ભોજનની વ્યવસ્થા